હાય. આજે મને એક ફ્રેન્ડનો ફોન આવ્યો કે જાનવી ઘરમાં ગણપતિ દાદા બેસાડવાનું વિચારીએ છે, તો તું મને કહે ને કે ડાબી સૂંઢવાળા લેવા જોઈએ કે જમણી સૂંઢવાળા. તો મને થયું કે આનો જવાબ ચાલ બધાને જ આપી દઉં. હાય હેલો, હું જાનવી અને આજે હું તમને જણાવું છું આ ગણપતિના 10 દિવસોમાં 10 અલગ અલગ સ્ટોરી ગણપતિ બાપાની છે. તો ઘરમાં આપણે ડાબી બાજુના સૂંઢવાળા ગણપતિ જે છે તે આપણે રાખવા જોઈએ. એનું કારણ એવું નથી કે જમણા જે છે તે પૂજનીય નથી. જમણી સૂંઢવાળા અને ડાબી સૂંઢવાળા બંને ગણપતિ દાદા જે છે તે પૂજનીય જ છે, પરંતુ લેફ્ટ ટ્રંકવાળા ગણપતિ જે છે તમે જોઈ શકો છો આમાં કે લેફ્ટ સૂંઢવાળા જે ગણપતિ દાદા છે તે આપણા ઘર માટે સૌમ્ય, સુખકારક અને સૌમ્ય સ્વભાવના ગણાય છે. જ્યારે જમણી સૂંઢવાળા ગણપતિ દાદા છે એ થોડુંક એક ડિસિપ્લિન માંગી લે છે. એક પ્રોપર નિયમિત પાઠ પૂજા જે પણ જમણી સૂંઢના ગણપતિને જે પણ કરવું હોય એ પ્રમાણે તમારે પ્રોપર જે છે તે અમુક નીતિ નિયમ પાળવા પડતા હોય છે. હવે એ સ્વાભાવિક રીતે છે કે આપણે આટલા બિઝી લાઈફ શેડ્યુલમાં આપણે ના કરી શકીએ, માટે સલાહ આપવામાં આવે છે કે તમારે ઘરમાં લેફ્ટ ટ્રંકવાળા ગણપતિ દાદા જે છે તે રાખવા જોઈએ. અને 10 દિવસ જો તમે આ ચલિત મૂર્તિની પણ સ્થાપના કરી રહ્યા છો તો સૌથી પહેલાં પ્રેફરન્સ આપણે લેફ્ટ સૂંઢવાળા ગણપતિ દાદાને આપીએ છીએ. એનો મતલબ એવું નથી કે જમણી સૂંઢવાળા ગણપતિ નથી સારા, સારા જ છે, બટ એક ડિસિપ્લિન, એક પ્રોપર પૂજા પાઠ અને શેડ્યુલ જો તમે કરી શકતા હો તો રાઈટ સૂંઢવાળા ગણપતિ દાદા પણ એટલા જ પૂજનીય છે. તો આ હતી ડાબી બાજુ કે જમણી બાજુ કયા ગણપતિ દાદા રાખવા જોઈએ. નેક્સ્ટ સ્ટોરીઝ માટે કીપ કનેક્ટેડ હિયર.